જંબુસરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ખેડૂતો વાવણીમાં જોતરાયા છે। તેવામાં કાવીના રૂપેશ્વર મહાદેવ વિસ્તારમાં 200 થી વધુ નીલગાય દેખા દેતા ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે। જંબુસર તાલુકાના મોટા ભાગના ગામોમાં નીલગાયના ઉપદ્રવથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। કાવી ગામના હાથિયા ખાડી રૂપેશ્વર મંદિર વિસ્તારમાં ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતો વાવણી કરતા હતા, ત્યારે 200 થી વધુ નીલગાયનું ટોળું અચાનક આવી ચડતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા। વાવણી કરેલ ખેતરમાં આટાફેરા મારે તો વાવણી કરેલ ખેતરમાં મોંઘા ભાવના બિયારણને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જંબુસર તાલુકામાં હજારોની સંખ્યામાં નીલગાય તેમજ ભૂંડની હયાતી હોવાથી ખેડૂતોને તેમના પાકની ચિંતા સતાવતી હોય છે। સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગૌચરની જમીન કંપનીઓને આપી દેવાથી તેમજ અમુક લોકોએ દબાણ કરેલ હોવાથી પશુને ઘાસચારાની મોટી તકલીફ પડે છે, તેથી અવારનવાર ખેડૂતોના ખેતરમાં ઊભા થયેલા પાકને પણ ભારે નુકસાન કરે છે। સરકાર દ્વારા જો નિયંત્રણ નહીં કરવામાં આવે તો ના છૂટકે ખેડૂતે ખેતી કામ બંધ કરી અનાજ ઉત્પાદન કરવાનું બંધ કરશે। નીલગાયથી અકસ્માતોનો ભય વધ્યો। કલાકથી નાળા વિસ્તાર તરફ રોજનું ટોળું ઝુંડમાં ફરે છે અને રોડ ક્રોસ કરતી વખતે ઝડપથી દોડે છે, તેથી અકસ્માત પણ સર્જાય છે। ઘણા વખત પહેલા કલક પાસે બાઇક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું। રાજ્યની સંવેદનશીલ સરકાર ખેડૂતોને વહારે આવે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે।